ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલા સૈયદ નેમતની 450 વર્ષ જૂની દરગાહ પર ઉરસની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે 450 વર્ષોથી પણ જૂની સૈયદા નેમતમાંની દરગાહ આવેલી છે। આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે। દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવા આવતા હોય છે, જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતીક તરીકે આ સૈયદા નેમત માની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે। આ દરગાહ પર વર્ષોથી ઉરસનું આયોજન સૈયદ સિદ્દીક મિયાં પીરજાદા દ્વારા કરવામાં આવી રહ્યું હતું। અંદાજે 25 વર્ષોથી આ પરિવાર દ્વારા ઉરસનું આયોજન સંભાળી ધામધૂમથી ઉરસની ઉજવણી કરવામાં આવતી હતી, જ્યારે પીરજાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકાના સુપરવાઇઝર એવા સિદ્દીક મિયાં પીરજાદાનું ઇન્તેકાલ થતાં આ વર્ષોની પરંપરા તેમના પુત્ર સોયબ મિયાં પીરજાદા, ઇરશાદભાઈ શેખ, મોહસિન બાપુ પીરજાદા અને પીરજાદા પરિવાર દ્વારા ઉરસનો સમગ્ર વહીવટ સંભાળી આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે 3 દિવસ ઉરસની ઉજવણી કરી હતી, જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ, સંદલ શરીફ, નાઝ શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ નિયાઝનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકોએ નિયાઝનો લહવો લઈ દરગાહના દીદાર કર્યા હતા। રિપોર્ટર રાજુ ચૌહાણ, ઉપલેટા, રાજકોટ। હું પીરજાદા સૈયદ સિદ્દીક મિયાં આજ રોજ ઉપલેટામાં નિયમતમાં મા સાહેબમાંનો ઉર્સ સાનો શોકતે ઉજવવામાં આવેલ। આ ઉર્સ 3 દિવસ ઉજવવામાં આવે છે, જેમાં બપોરના સંદલ શરીફ, રાતના વાઇદ શરીફ, વહેલી સવારે ગુસલ શરીફ અને સાંજના આમ નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આ પ્રોગ્રામમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવી હાજરી આપી અને માથું ટેકવવામાં આવે છે અને આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાદી મનિક બાબુ, બોધુ બાબુ, મુસ્તાક બાબુ, જાવેદ બાબુ અને આયોજન કમિટીમાં ઇશાકભાઈ વારમેન, ઇમરાન મિયાં પીરજાદા, મોહસિન બાબુ, વસીમ બાબુ, શાહરુખ મિયાં પીરજાદા, આ બધા લોકોએ તમામ અને બીજા ઘણા આ ગ્રુપમાં તમામ મેમ્બરો હાજરી આપી અને નિયાઝમાં તન મન ધનથી ફાળો આપી ઉપલેટાના વેપારી ભાઈઓ મિત્ર અને એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। આ ઉર્સ આજના નિયાઝ થયેલ છે, જેમાં હજારો માણસો નિયાઝ જમી નિયાઝનું ભોજન લઈ અને હાજરી આપેલ। આ દરગાહને આપણે 450 વર્ષ થયેલ છે અને એવા ઉપલેટામાં નિયામતમાં સાહેબનો ઉર્સ આજે પૂરો થશે અને રાજના મિલાદ શરીફ છે અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે આપે ટેકો આપેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।